બધાને જય શ્રી રામ, જય ગૌ માતા. આજે આપણે આપણા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે, બરાબર, નારા સાથે, જેથી કરીને આપણી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે ને આખા વિશ્વમાં ગૌ માતાનું જેટલા પણ પ્રોડક્ટ બને છે એનાથી લોકોની કમાણી થાય છે, ઘર ચાલે છે, ઘણી અનેક વસ્તુ ચાલે છે. તો એને શું કામ રાષ્ટ્રમાતા ઘોષિત ન કરવા જાય, એના માટે આપણે આજે આવેદન પત્ર આપવાનું છે. બોલો જય ગૌ માતા, ગૌ માતા, જય ગૌ માતા, ભારત માતા કી વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય રાષ્ટ્રમાતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય ગૌ માતા. દીવમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા હિન્દુ મહાસંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર. ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગૌ માતાનું સ્થાન સર્વોચ્ચ છે. ગૌ માતા માત્ર એક પશુ નથી, પરંતુ કરોડો ભારતીયોની આસ્થા, અર્થવ્યવસ્થા અને પર્યાવરણનો આધારસ્તંભ છે. હાલ દેશમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપવા મુહિમ ચાલી રહી છે. જે સંદર્ભે દીવમાં પણ હિન્દુ મહાસંગઠનના નેજા હેઠળ સર્વ ગૌ ભક્તોએ દીવ કલેક્ટર રાહુલ દેવગુરા સાહેબને આવેદનપત્ર આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપવા રજૂઆત કરી અને અમારી આ માંગ મહામુહિમ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી. આ તકે દીવ કલેક્ટર સાહેબે રજૂઆત સાંભળી અને ગૌ ભક્તોની માંગ સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી. सर, ये हम चाहते हैं कि आप हमारा ये मैसेज है कैबिनेट तक पहुँचाए और सेंट्रल तक पहुँचाए और हमारे प्रशासक साहब को पहुँचाए कि हमारी गौ माता को राष्ट्रीय माता का दर्जा दिया जाए. सर, अभी किसी को राष्ट्र माता का दर्जा है? नहीं, अभी किसी को तो है नहीं सर, लेकिन हम चाहते हैं कि राष्ट्रपिता का दर्जा, राष्ट्रपिता का दर्जा है. हाँ जी, सभी का सेम ही आवे. हाँ सर, सब अलग अलग संस्था, अलग अलग बाकी आपको कलेक्ट करके. हाँ हाँ सर, हाँ सर, सर एक आप मना क्यों कर रहे हो आप? किसी पे एक पे सर वो कर देंगे. जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, भारत माता की जय.